ગીરના જંગલમાં વન્યજીવની સુરક્ષાને લઈને મોટો નિર્ણય લેવાયો છે। વન્યજીવની સુરક્ષા માટે નવા 5 અંડરપાસ બનાવવામાં આવશે। વન્યજીવમાં ખાસ કરી સિંહની સુરક્ષા માટે 2 અંડરપાસ કાર્યરત। રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્ન અંગે માહિતી આપવામાં આવી। ગીરના સિંહની મૂવમેન્ટ પર વોચ રાખવા AI ટેકનોલોજી વપરાશે। રેલવે ટ્રેક નજીક આધુનિક ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ લગાવાશે। ભાવનગર ડિવિઝનના 115 કિલોમીટર વિસ્તારમાં નવી સિસ્ટમ લાગશે। લોકો પાયલટ સ્ટેશન માસ્ટરને ગીરના સિંહ અંગે એલર્ટ મળશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હજી અભિષેક, શું વિગત? બિલકુલ ધરતી, વાત કરીએ તો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં હવે કેન્દ્ર સરકારે એક મોટી જાહેરાત જે છે તે કરી છે, જેમાં ગીરમાં જંગલમાં જે એશિયાટિક જે સિંહો છે તેના હવે અન્ય જે વન્યજીવોની સુરક્ષા વધારવા માટે તેને હવે વધુ 5 અંડરપાસ જે છે તે બનાવવાની મંજૂરી જે છે તે મંજૂર થયું છે। સાથે સાથે હાલમાં ગીર વિસ્તારમાં જે રેલવે ટ્રેક પર સિંહોની અવરજવરના કારણે અકસ્માતોનું જોખમ જે છે તે જોવા મળતું હતું ને તેને રોકવા માટે હવે હાલ 2 અંડરપાસ કાર્યરત છે અને હવે સિંહોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે તેને વધારાના 5 અંડરપાસનું નિર્માણ જે છે તે શરૂ કરવામાં આવશે। આ ઉપરાંત ગીરની રાષ્ટ્રીય ઉદ્યાન અને સિંહ વન્યજીવન અભયારણ્યના અંદરથી પસાર થતી જે રેલવે લાઇન છે આશરે 115 કિલોમીટરના વિસ્તારમાં હવે AI આધારિત ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવશે। આ હાઈટેક સિસ્ટમ દ્વારા સિંહોની હિલચાલ ઉપર જે છે તે નજર રાખવામાં આવશે। સાથે સાથે લોકો પાયલટ અને સ્ટેશન માસ્ટર તથા કંટ્રોલ રૂમને પણ તાત્કાલિક એલર્ટ જે છે તે મોકલવામાં આવશે, જેથી હવે ટ્રેન જે છે તે સિંહ સાથેના અકસ્માત જે છે તે અટકાવી શકાય। સાથે સાથે રેલવે તરફથી પણ આ પગલાં લેવામાં આવી રહ્યા છે અને જેમાં આ ટેકનોલોજીનો હવે ઉપયોગ કરીને વન્યજીવોની સુરક્ષાનું સુનિશ્ચિત કરવામાં આવશે। સાથે સાથે સંસદ પરિમલ નથવાણીએ જે પ્રકારે રાજ્યસભામાં આ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને હવે તેના જવાબમાં આ પ્રકારની માહિતી મળી રહી છે। હવે આ નિર્ણયથી ગીરના સિંહોની સુરક્ષામાં એક મોટો વધારો થશે અને રેલવે ટ્રેક પર જે અકસ્માતોનું જોખમ છે તે ઘટે તે પ્રકારની હવે આશા જે છે તે જોવા મળી રહી છે। જી ધરતી। જી અભિષેક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।